તો આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણી પાસે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડના એક પ્રોડક્ટ વેનગાર્ડ 1500 ppm વિશે થોડી માહિતી છે. અને આ એમ કહેવાય છે કે લીમડા આધારિત છે, મતલબ કે કુદરતી કીટનાશક. તો મુખ્ય સવાલ એ છે કે આ આધુનિક ખેતીમાં જીવાત નિયંત્રણ માટે શું અર્થ ધરાવે છે? હા, અને આ બહુ સારો સવાલ છે, કારણ કે જુઓ, વાત ખાલી કુદરતી હોવાની નથી. અહીંયા જ વાત રસપ્રદ બને છે. આપણા સોર્સ મુજબ આનો જે મુખ્ય ઘટક છે એઝાડિરેક્ટિન 1500 ppm, એ જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. એઝાડિરેક્ટિન તો આ કામ કેવી રીતે કરે છે? મતલબ કે એ જીવાતોને સીધું મારી નથી નાખતો? ના, બિલકુલ નહીં. આ તો ઘણું સ્માર્ટ કામ કરે છે. તે જીવાતોની મૂળભૂત જૈવિક પ્રક્રિયાઓ પર જ સીધી અસર કરે છે. જૈવિક પ્રક્રિયાઓ પર? એ કઈ રીતે? જરા વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. જુઓ, આ જીવાતોના હોર્મોનલ સંતુલનને ખોરવી નાખે છે. એટલે એ જીવાતની ખોરાક લેવાની જે ક્ષમતા છે એને અટકાવે છે. એને ભૂખ જ નથી લાગતી. ઓહ, એટલે એ ખાવાનું જ બંધ કરી દે. બરાબર. અને એટલું જ નહીં, એમની જે પ્રજનન કરવાની શક્તિ છે એને પણ ખતમ કરી નાખે છે. વાહ! મતલબ કે આ તો જીવાતોની વસ્તીને એકદમ કુદરતી રીતે નિયંત્રિત કરે છે. બિલકુલ. અને તેની અસરનો વ્યાપ જુઓ. આપણા સોર્સ કહે છે કે આ 240 થી પણ વધુ પ્રકારની જીવાતો સામે રક્ષણ આપી શકે છે. 240 થી વધુ? આ તો કોઈ પરંપરાગત રાસાયણિક દવાઓ જેવી જ અસરકારકતા થઈ. હા, વ્યાપક અસરકારકતા છે. પણ અહીંયા જ વાત ખરેખર રસપ્રદ બને છે. મારા સોર્સમાં જે લખ્યું છે એ સાચું છે કે આ હાનિકારક કીટકોનો નાશ કરે છે, પણ મધમાખી જેવા ઉપયોગી કીટકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. એકદમ સાચી વાત. અને આ જ આ પ્રોડક્ટની સૌથી મોટી તાકાત છે. પણ એ કઈ રીતે શક્ય છે? જુઓ, જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ ટકાઉ ખેતી માટે બહુ જ મહત્વનું છે. ટકાઉ ખેતી. હા, આપણે જાણીએ છીએ કે ખેતીમાં પરાગનયન માટે મધમાખીઓ કેટલી અનિવાર્ય છે. આ ઉત્પાદન એવું છે જે પાકનું રક્ષણ પણ કરે છે અને પર્યાવરણનું સંતુલન પણ જાળવી રાખે છે. એટલે એ ખેડૂતોને એક એવો વિકલ્પ આપે છે જે અસરકારક પણ હોય અને પર્યાવરણને અનુકૂળ પણ હોય. બરાબર. તે બંને કામ એક સાથે કરે છે. પણ એક મિનિટ, જો આટલું જ અસરકારક અને સુરક્ષિત છે તો પછી દરેક ખેડૂત આનો ઉપયોગ કેમ નથી કરતો? બજારમાં હજી પણ રાસાયણિક દવાઓનો દબદબો કેમ છે? સારો સવાલ છે. અને સોર્સ એ તરફ ઇશારો કરે છે કે અહીંયા બે મુખ્ય પડકારો છે. પહેલું તો પરિણામ. રાસાયણિક દવાની જેમ આની અસર ત્વરિત નથી હોતી. ઓહ, અચ્છા. તે જીવાતોની